આપણે બધા ભારત દેશની અંદર રહીએ છીએ તો એકજૂટથી રહીએ આપણે. અમારા મુસ્લિમ ધર્મની અંદર એવું કહેવામાં આવે છે કલામી પાકની અંદર કે એક બનો ને નેક બનોના મંત્રને લઈને તમે ચાલો. તો આપણે બધા ભારત દેશની અંદર રહીએ છીએ તો એકજૂટથી રહીએ આપણે બસ, અને શાંતિથી રહીએ. બાપુને જરાક અમે જોઈ લઈને તો અમને એમ થઈ જાય કે વાહ બાપ, એની કૃપા અમારી ઉપર છે. બહુ અતિ આનંદ આવે છે અમને. મોરારી બાપુ બહુ ગમે. અમારે દિલની અંદર મોરારી બાપુ વસી રહ્યા છે. પૂજનીય બાપુ અમારા મૂળીધામના આંગણે આવી રહ્યા છે અને અમારા ઘરે આવીને અવારનવાર ચા પાણી નાસ્તા અને જમવાનું બધી વ્યવસ્થા અમે બાપુની કરી છે મૂળીધામના આંગણે. જ્યારે બાપુએ પહેલી વાર મારા ઘરે આવીને એમ કીધું તારે શું જોઈએ છે, તો મેં કીધું બાપુ મારે મૂડી માટે કથા જોઈએ છે, મને કથા આપો મારા મૂળીધામ માટે. હું અહીંયા જન્મો છું ને અહીંયા જ મને દફનાઈ દેવાના છે, એટલે તે બદલ મને કથા આપો. ને બાપુએ ત્યારે હા પાડી દીધી છે. જય સિયા રામ.